કાચિંડાએ જે 51 લાખ રૂપિયાનું દાન કર્યું ને 51 લાખનું અત્યાર લગીનમાં ભાઈએ કોઈ દી દાન કર્યું ક્યાંય? તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું. ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં વિરોધો ચાલી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ, દેવાયત ખવડ અને ખજૂરભાઈ વચ્ચે વિરોધ ચાલુ થઈ ગયો છે. મિત્રો, કીર્તિ પટેલે કાલે લાઈવ આવી દેવાયત ખવડને ઘણું બધું કીધું. મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો. હમણાં તમને આખો વિડીયો હું સંભળાવી જ દઉં છું કે કીર્તિ પટેલે દેવાયત ખવડ અને ખજૂરભાઈ વિશે શું શું કીધું. મિત્રો, તો વિડીયો આપણે શરૂ કરીએ તો મિત્રો, હમણાં થોડા સમયથી દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી બંને વચ્ચે વિરોધ ચાલતો હતો. મિત્રો, તે વિરોધનો તો અંત આવી ગયો. મિત્રો, એના પહેલાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિરોધ ચાલતો હતો. એ વિરોધનો પણ અંત આવી ગયો અને ફરીથી એક વખત કીર્તિ પટેલે ખજૂરભાઈ અને દેવાયત ખવડ બંનેનો વિરોધ કર્યો છે. અને દેવાયત ખવડને તો મિત્રો કાચિંડો એવું ઘણું બધું કીધું છે. મિત્રો, વિડીયોમાં બન્યા રહો. હમણાં આખો તમને વિડીયો જ બતાવી દઉં કે આ કીર્તિ પટેલ શું કહેવા માગે છે. મિત્રો, ખજૂરભાઈને પણ ઘણું બધું કીધું છે. મિત્રો, અત્યારે આ કીર્તિ પટેલ કેમ દેવાયત ખવડ અને ખજૂરભાઈનો વિરોધ કરે છે એ તો અમને ખબર નથી, પરંતુ આપણે વિડીયો જ સાંભળી લઈએ કે તે શું કહેવા માંગે છે. ચાલો આપણે આખો વિડીયો સાંભળી લઈએ. વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દીજો. આવનારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવો વિડીયો આપણે સાંભળી લઈએ. અને તું તારી માની ઘડી જજો કાચિંડા. આ કાચિંડાએ જે 51 લાખ રૂપિયાનું દાન કર્યું ને 51 લાખનું અત્યાર લગીનમાં ભાઈએ કોઈ દી દાન કર્યું ક્યાંય? અરે હરામીના પેટના કીર્તિ પટેલ કઈક સચ્ચાઈ માટે લડે છે. તમે લોકો 51 લાખ રૂપિયાનું દાન દેતા હોય અને આટલી બધી વાવા માર્કેટમાં ઠોબારા ઠોકતા હોય અને તું એમ કહેતો હોય કે 51 લાખ રૂપિયા તારા બાપે આપ્યા તને દાનના પૈસા છે. હારો બાપો બને પાછો ન્યૂઝપેપરમાં બધે જે તારી માને પૈસાનો ઓફર કરતા હતા ને. અને સમજો કાચિંડા, કાલથી હું ઈ શરમ ન રાખું. તને તે મને જેનામાંથી ફોન કરાવ્યા હતા ને ઈ માણાની શરમ હવે હું નહીં રાખું. એટલે તમે તમારી તૈયારીમાં રહો. આ જંગની અંદર કીર્તિ પટેલને કદાચ મળવું પડે ને, મળવું વાલા, તોય ટેન્શન નથી. મારા બાપને 5 છોકરીઓ, મારે કદાચ જીવ દેવો પડે ને આ લડાઈ માટે તોય મંજૂર છે. હું છે મંજૂર. અને તમારા હોય ને એટલા હવે રેડી કરી નાખજો. તમારા દાળિયા, તમારા પેડિયાઓ બધાય. હવે તમારી મીનાક્ષી, તમારી ધર્મિષ્ઠા ના રોજના બોયફ્રેન્ડને ઉપાડવા છે, એની માને ને એની બેનને, તમારા હારાને બધાને ઉપાડવા. તમને બહુ શોખ છે કોકની માયુને કોકની બેનુને ખોટી રીતના ગાળો ખવડાવવાના પૈસા દઈ દઈને. તો જો મારા ઘરને કોઈ જ ખબર તકલીફ નથી, બરાબર, ફેરેય નહીં પડે, બરાબર. તમારે જો કીર્તિ પટેલ તો ગાળોથી ગળાઈ ગયેલી વ્યક્તિ છે વાલા. ગળાઈ ગયેલી વ્યક્તિ છે. તમને એમ કે આની માની આની બેનને બધાને ગાળો દેશું તો કીર્તિ વધશે. અને લાલા કુકુ 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 પીટા ઓ કુકુ 2 રૂપિયા વાળા દાડિયા, તને કહું છું તારી માનું આખું રેકોર્ડિંગ મૂકને મારા વાલા. અને દાનના પૈસા છે, ગરીબોના હકના પૈસા છે, એ ગરીબોનો હક જ લાગશે. જેટલા ગુજરાતની અંદર હવે જે ઘર બનશે ની વટથી બનશે. અત્યારે લગીન છે ને દૂ બનાવતા હતા. શું બનાવતા હતા? દૂ. અને હવે તમારા ભંગારને કહી દેજો કે રૂપિયા ઉપર હક તો છે ને, જે દાન આવેલું છે ને એમાં સિર્ફ ગરીબોનો હક છે, બરાબર. હવે તમારે જે